યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ બધાને વહેલી સવારના. અને અમારું નંગ જો સૂતું છે. મમ્મી બનાવી રહ્યા હતા નાસ્તો, આઈને પણ આપણે જય સ્વામિનારાયણ કરી દીધું. અને મમ્મી જો સવારમાં ભજીયા બનાવે છે. અને સવારમાં મેથીના ગોટા મળી જાય તો મજા આવી જાય. અને ટિફિનની તૈયારી પણ શરૂ હતી સાથે સાથે. અને આ જો ગાઈસ, અમારા ઘરનું બહારનું લોકેશન એટલું મસ્ત હોય છે ને સવારમાં. અને ચાંદા મામા પણ દેખાતા હોય છે. પછી હું ને મમ્મી નાસ્તો કરવા બેસી ગયા. અને આ જો ભૂંગળા લવર સવારમાં ભૂંગળા જોવે પણ ખાવા માટે, અને નખરા તો જો પણ કરી. અને પછી આપણે લઈ લીધું ફટાફટ કામ, કારણ કે આપણે પાર્લરેથી જવાનું હોય ને. પછી કામ કરવામાં લેટ થાય તો પાર્લર જવામાં મોડું થાય, અને આપણે જવાનું હોય આપણા પતિદેવની હારે, તો પતિદેવ પછી આપણી ઉપર ગુસ્સો કરે. એટલે આપણે ફટાફટ કામ કરવા માંડ્યા. અને પછી કામ પતાવીને આપણે આવી ગયા પાછા રસોડામાં. ને રસોડામાં આવીને આપણે નાસ્તા માટે ભાખરી, ચા અને રોટલી બનાવવાની હતી. તો આપણે ટિફિનની રોટલી, ભાખરી અને ચા ફટાફટ બનાવવાનું શરૂ કરી દીધું. અને પછી ભાખરી અને રોટલી બનવાની શરૂ હતી ત્યાં અજય નાઈને બહાર આવ્યા. અને મને કહે કે ઉતાવળ રાખજે. હા, એ કે પછી લેટ થાય ને તો હું તને નહીં લઈ જાઉં. ધમકી તો કેવી આપે જો ને, આંખું કરે એ જોઈ. પછી આપણે કહી દીધું આવીશ તો તમારી દારે. અને પછી અમે બંને નીકળી ગયા પાર્લર અને ઓફિસ જવા માટે. અને રસ્તામાં ભાઈ ટ્રાફિક એટલે વેલેન્જરનું ટ્રાફિક એટલે બહુ જ હોય. સવારમાં ક્યારેક ટ્રાફિક એટલું નડે ને કે રોંગ સાઈડમાં જવું પડે. બસ આવી રીતે ટ્રાફિકમાંથી નીકળીને અમે પહોંચી ગયા પાર્લર. અને ભગવાનના કરી દીધા આપણે દીવાબત્તી કરીને આપણે શરૂ કરી દીધું પાર્લરનું કામ, સાફ સફાઈ કરવાનું. સવારમાં પાર્લર આવીને પાછું અહીંયા તે કામ કરવાનું હોય. એટલે આપણે ફટાફટ કાચને એવું સાફ કરી દીધું, ખુરશીને એવું ઝાપટીને ફટાફટ કચરા પોતા અહીંયા પણ કરી દીધા. સાફ સફાઈ રાખવી પડે ને પાછી, સારું હોય તો જ ક્લાયન્ટ આવે, નતર તો પાછા એ લોકોને પણ ન ગમે. આપણે ક્લીન તો કરવું જ પડે બધું. સાફ સફાઈ કરીને બેઠી હતી ત્યાં એક ક્લાયન્ટ આવી ગયા હતા, પણ એમનો વિડીયો લેવાનો આપણે ભૂલાઈ ગયો છે. એટલે એમનું હેર વોશ કરવાનું હતું. અને ક્લાયન્ટ આવે તો આપણે ના થોડી પડે કે અમે નહીં કરી દઈએ. અમે તો કીધું ચાલો આવી જાઓ, બેસી જાઓ, અમે તમને હેર વોશ કરી આપીએ. આપણે ફટાફટ તેમને હેર વોશ કરી દીધું. આપણને લેવા માટે વિજયભાઈ આવી ગયા હતા. મને કે ફટાફટ બંધ કરીને નીચે આવો, ઘરે જવું છે. અને ગાડીને રાત્રે ભૂખ લાગી ગઈ તો એને પેટ્રોલ પુરાવા માટે ઉભા રહી ગયા. અને પછી આવી ગયું તો આપણી રુદ્ર સોસાયટી વેલેન્જાની. અને પછી આપણે આવી ગયા ઘરે.